તો લોકસભાની ચૂંટણી માટે સુરતમાં ભાજપ એક્શન મોડમાં છે। સુરત લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની હાજરીમાં તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે। મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેર પ્રભારી શીતલબેન સોનીની પણ હાજરી ત્યાં હતી। તો સુરત લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશની હાજરીમાં તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 2024 લોકસભાની આ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે પ્રભારી શીતલ સોની પણ ઉપસ્થિત રહ્યા। ગુજરાત એક ઐતિહાસિક કદમ તરફ આગળ વધી રહ્યું છે। એક સાથે 26 લોકસભાની સીટનું ઉદ્ઘાટન કાર્યાલયના ઉદ્ઘાટન થઈ રહ્યા છે। માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા જ્યારે ગાંધીનગર ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, એ જ સમયે 24 સુરત લોકસભાનું કાર્યાલય અહીંયા સુરત ખાતે એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। અને અમે સૌ સંકલ્પબદ્ધ છીએ કે આવનારા દિવસોની અંદર લોકસભાની ચૂંટણીની અંદર લોકોના કરેલા કામ માટે કરેલા કામ અને મોદી ગેરંટીની સાથે ફિર એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અમે પ્રચારમાં જવાના છીએ।